મસ્તી કાના ભાઈ લગન આવે ગીત તો ગાવા જોઈએ ને આપણે લગન ગાવ લગન પણ વિમાન ઉડાડતા શીખાડે છે પાયલોટ બને તો વાંધો નહીં ને એ ક્યાંય મીન્સ કે 12 વાગો આવ્યા છે આ જમાનામાં ડાયું થઈને રેવાય અરે નહીં જીખાઈ જાય તો શીખવા रही जिंदगी तो फिर मिलते रहेंगे वरना લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પપ્પા છે હાવ વિડીયોમાં ઓછા આવે છે કારણ કે ઘરે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજ તો છે ને સવારમાં વહેલા જાગવાનું છે કારણ કે હજી ને ડેઈલી 7 વાગે છે ને વયું જવાનું ખાતે એટલે આપણે વહેલું 6 વાગે જાગવાનું કરી નાખવું પડશે કારણ કે નાસ્તો તો કરી દેવો પડે જોઈએ 7 વાગે ને ત્યાં વયા ગયા આપણે સેવા પણ પહોંચી લીધી છે અને મિસ્ટ્રીને આજ તો રજા છે એટલે ટ્યુશન પણ અત્યારે વહી ગઈ છે તો અત્યારે જો ટ્યુશન ગઈ ને દેવાંશભાઈ તો બહાર રમે છે દક્ષા માસીને હેરાન કરે છે બતાવું ખાટલો ઢાળીને બધા બેસી ગયા છે દેવાંશ દેવાંશ ચા દૂધ પીવાનું બાકી પણ આવતો નથી જઈ લ્યો હાલ ને અહીંયા હાલ હાલ એ આવ્યો અરે હાલ આજે તો જો મને ચોટલો લેવાનું મન થયું મેં હાથે લીધો અને બહુ ચોટલો લેવાનું મન થયું મને 2 ચોટલા લેવાય બહુ જ ગમે તો જો મેં તે ચોટલો લઈ નાખ્યો કેવું મસ્ત લાગે ચોટલો તો કારણ કે વાળ કપાઈ નાખવા છે મેં થોડા દી ચોટલો લઈ લો હજી કપા માની જાય ને તો કપાઈ નાખવાના છે માની જાય તો સારું તો ચાલો હવે થોડું કામ છે ઘરે કરવા મળ્યું કારણ કે નીચે તો મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે ઉપરનો માળ એક રહ્યો છે તો હું ને પિંકુ થઈને ફટાફટ કરી નાખીને પછી પાછું આપણું કામ આગળ વધારી ચાલો ફ્રૂટ સલાડ જો આપણે જમાવા મૂકી દીધું તો આઈસ્ક્રીમ થઈ ગયો છે અને કઠણ પાણા જેવું થઈ ગયું છે મને આ બહુ ભાવે તો આપણે શાકે શાકે કાઢવાનું છે મેં તો જો એટલો કાઢ્યું થાકી ગઈ જો બહુ મસ્ત છે આપણે જો આઈસ્ક્રીમ તો કાઢી નાખ્યો છે ને અહીંયા મિશ્રી જો સમોસા લઈને આવી ગઈ છે મિશ્રીને રજા હોય એટલે સમોસા જો કા મિશ્રી હા અને દેવાંશ ખમણ ખાય દેવાંશ કેવા છે ખમણ કાંઈ નહીં સારું હાલો આઈસ્ક્રીમ ઓગળે મમ્મીને દીદી ખાવ ને મિશ્રી લઈ હતી ને ક્યાં ગઈ એની પાસે છે આ ફ્રૂટ સલાડ કાલ બનાવ્યું હતું ને એનો આઈસ્ક્રીમ મૂક્યો હતો હું તો જો બેસી ગઈ છું આઈસ્ક્રીમ ખાવા મારે જો અત્યારે આઈસ્ક્રીમ ખાવો છે તો હું લઈને બેસી ગઈ છું દેવાંશને પણ ખાવો છે કા દેવાંશ સમોસું કેવું છે બહુ મસ્ત કેવું લાગે બહુ મસ્ત મોઢું સરખું રાખ પણ ઉગરીનો મને દે છે કોટકો કેવું છે સમોસું બહુ મસ્ત તું ક્યાં ગયો તો હમણાં પોલીસ ક્યાં આવી હતી કેમ આવી હતી કેમ પોલીસ બોલે ઓલું બા કામ આમ આમ કેમ શીખવાડું એનું કહેવાય હે એનું કહેવાય એનું કહેવાય શું કીધું તું હા ઉપરથી કઈ કીધું તું બે સાણ ફાગણ 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 પાગળ એવું ન કહેવાય ફાગણ એવું કંઈક નહોતું એવું કંઈક બીજું નામ કીધું કા દેવાંશ બે ફાગણ કીધું તું કાંઈ નહીં સારો મોડો ખાવા હાલો ફટાફટ મારે આઈસ્ક્રીમ ઓગળી જાય છે આ ગગ ગગ ભલ્લા ભલ્લા તતરો જો મારો જમવા જવાનું હતું પણ કેન્સલ રહ્યું જમવા જવાનું તો આપણે જો રેડી થઈ ગયા ને ગરમી બહુ જ થાય છે બા કેમ છે આજ ગરમીનું આ તાપમાન બહુ છે કા બહુ ગરમી થાય છે શું કરશું બહાર નથી નીકળત મેં પાવડર હથેકણો સોંપડી દીધો ગરમીનો મોઢું ધોઈને ગરમીનો પાવડર સોંપડી દીધો ને એટલે એવા આ શું થાય કેમ કાંઈ કહીશે કાઈ કેવું નહીં કયો ને કેમ હરણભાઈ ગીત ગાવ ને બા બેઠા બેઠા કાંઈ ન કરવાનું બા કાંઈક તો કરો ગાવમાં કે કંઈક ગાઓ ને ગીત ગાઓ મસ્તીનું કાનાભાઈ લગ્ન આવે ગીત તો ગાવા જોઈએ ને આપણે લગન ગાઓ લગ્નનું હે અંકલનું ગાવ અંગોળનું તો આવડતું ન હોય તમારા જાન ઓલાનું હોય ને એ ગાઓ અમાર હું પેલાનું તમારા ગઢિયાનું હોય ને એ ગાઓ બા યાદ કરે જો યાદ કરું પહેલા કાંઈ આવડતું શું કરું આટાને આવડે નહીં ગાતા હોય ને તો સાંજે ગાજો પાકું કરી રાખજો ગોઈ
બા એમ કઈ કયું ગાવું એમ કહું છું, બા એમ કે કયું ગાવું એમ કહું ને સ્મેલ આવતો બા તો ને બહુ દુખે છે. સોયપડ્યું જખમેરું સોયપડ્યું બે દીધું મારે છે આમ જો તવડા હાડલામ પડે હા તે એમ જ થાય. કોળી નાખ્યો હોય બા હમણાં મિશ્રીનું વેકેશન પડે તે મળવા છે હું કામ નથી જવું જવા દેવી જોવે ને વરસમાં એક વાર આવે મળવા જાય તો કેટલા દી જાવ 1 મહિના ઉપર પડે છે વેકેશન હું કામ લે તો 1 વરસમાં એક વાર જવું હોય મારે તે જવા જ દેવી પડે ને કેમ શું કામ ન જવાય હું જવાની જ છું હે તમને ન ગમે હવે છોકરા વગર માણા વગર કોઈ કાંઈ ન લાગે તો કાંઈ માણા વગર કાંઈ ન લાગે 1 મહિના પછી આવશે તમારે શાંતિ ને કેમ નારે માર શાંતિ નથી. હે પાકે મારે શાંતિ અમારા ધોળું ભાઈ છે એનું નામ અયાન છે હાલો આવું છે જો ને મારી પાસે હાલો આવી જાવ હાલ જો હું તું ધોલો છો હું કાલી છું હો તું ધોળો છો ને હું કાળી છું ભાઈ ક્યાં ગયો ભાઈ ક્યાં ગયો આવું છે આમ જો ને આવું છે આમ જો કેટલું ઈલ કરે છે હાલ આપણે પગને ધક્કો મારી વેલો મારો પગ ધક્કો થાવ ઊંચો થાવ કાલુડો એને એક મમ્મી જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી કાગડાને જોયું સડી જા આવી જા વાતું કરવી છે શું કરવું છે વાતું કરવી છે ભાઈ કંઠી પોરવા બે ગયા છે આ બાન જો કવિતા બે પોરવેશન તે પોરવા બધા લોકો એમ નહીં હું પોરવી નાખું છું એમ કેમ બધા નહીં એટલો બધો ટાઈમ નથી એટલા બધા ડાય નથી એવું છે મેં કીધું જીતુભાઈ નું બહુ ડાય આ જમાનામાં ડાયું થઈને રેવાય અરે નહીં મમરા ચીનખાઈ જાય તેમાં કે હે બે યાર બાવલું હુતું લાગે છે આ બાવલું હુતું લાગે છે બાવલાના ગરાક તો જ બેઠે ભાઈ બાય હા હુવે તો ગરાક બાય સવારમાં તો ઘર લેવાઈ ગયા હતા મેં આમ બા કે મળવા ગયા મેં કીધું કઈ કપડા ને એવું લઈને નથી જા આ બા એમ કે મળવા ગયા મેં આમ મળવા જાય ઠીક એમ મેં કીધું દીદી ગાડી લઈ ગઈ છે દોડે તારમીએ જો ડ્રોઈંગ કર્યું છે બહુ મસ્ત રાધે રાધે લખ્યું છે ને આ બધું ડ્રોઈંગ બહુ મસ્ત બનાવે છે ચાલો 7 વાગી ગયા છે ને આપણે રસોઈ બનાવવાની છે અત્યારે જો હું ખીચડી બનાવું છું તો જો મેં કોબી કાપી લીધી છે બટેકું કાપી નાખ્યું છે આપણે થોડાક જ રીંગણ નાખ્યા છે ગાજર પેપ્સિકમ ને ટમેટું આ દાણા તો હજી ખાંડવાનું બાકી છે અને ચાલો આપણે વઘારી નાખીએ આ પેલા ખીચડી તો તેલ પણ મેં મૂકી દીધું છે તો આપણે જો બધું તૈયાર કરી નાખ્યું છે મરચું લીમડો લવિંગ ને તમાલપત્ર જો દાણા ખાંડી નાખવાના છે હવે અને તેલ પણ આવી જવા આવ્યું છે હવે ફ્રાય નાખી એટલે ચાલો તેલ આવી ગયું છે હવે વઘારી નાખીએ દેવાંશભાઈ વચ્ચે વચ્ચે આવે છે દેવાંશ અમે ને તાર શું કરીશ પિન્સીને અજય જો આવી ગયા છે જમવા માટે ભૂખ લાગી છે બહુ હે ભૂખ લાગી છે તમે બધા કહેતા છો આજે જમવા કઈ વિડીયો આવે છે હું સવાર રહી તો સાંજે આવું એવું થાય છે એવું થાય છે હે સરસ ચા ભાખરી છે ખીચડી છે ચાલો તમે બધા જમવા મિશ્રી બેન હવે હું ગોતો છો અત્યારે ઠીક તો વાંધો નહીં નકર મિશ્રી બેન છે ને ખાધા પછી ડબ્બા ખોખવાડવાનું શરૂ કરે જો હજી તો બેસી ગયા છે જમવા અને પપ્પાની જો અહીંયા બેસી ગયા છે સોફે ઈને મિશ્રી હું હાલે તઈ ક્યાં કયો રાધે રાધે જય શ્રી કૃષ્ણ પપ્પાએ હાંજે રાધે 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 મળ્યા છે એટલે બધા યુટ્યુબ ફેમિલીને કેવું પડે ને હા કેવું પડે રાધે રાધે પપ્પા છે ને હાવ વિડીયોમાં ઓછા આવે છે કારણ કે ઘરે જ ન હોય બધા યુટ્યુબ ફેમિલીને કહેવાનું સપોર્ટ કરતા રહીજો પેપર કેવા જાય છે મિશ્રી મિશ્રી છે ને બોલતી વખતે છે ને હલહલ કરવાની ટેવ છે એટલે જો પગ શરૂ રાખશે હલાવવાના અને બોલશે સ્કૂલમાં એવું કરે છો તમારી ચેનલ લાઈક કરો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નામ કરવાનું કે અંગૂઠો દબાવી જો અંગૂઠો દબાવવાનો ન હોય કોઈ નવા
યુટ્યુબ ફેમિલી આવે એ અંગૂઠો તો દબાવી જો એ પપ્પા તમે આખો દી કરો હું પપ્પા આખો દી રોડ માપસ જીરામાં મંદી છે તો શું કરીએ? કેટલો માપ્યો આજ યુટ્યુબ ફેમિલી કહેજો માણસની જરૂર હોય તો કહેજો તો આવશે. તો આપણા ફેમિલી આવા કહી દો યુટ્યુબમાં કોકને જરૂર હશે તમને અમારી ચેનલને સપોર્ટ કરજો એટલે 1 મિલિયન થઈ જાય. એવું છે મિશ્રી કહે છે એટલે ફટાફટ અમારી ચેનલને સપોર્ટ મળજો કરવા બધાય 2000 છે અને અજય એવું કંઈક મને બોલે છે હું અજય ઈશાનને મેં કીધું હવે મારી પાસે એડિટિંગનો સમય હતો તો હું ત્યારે ખાતો હું ઘરે આવ્યો ને તો એ મને મારે આંખો વિચારતી હતી. મેં કીધું તું એડિટિંગ શીખે એક જગ્યાએ કોર્સ કરાવે છે મેં તો કોર્સ કરીએ ને તો વિડીયો ગાય ગયો થઈ જાય. કાંઈ નહીં આપણે એડિટિંગ શીખવા જાવું અજય કહે છે ને એટલે હું મમ્મી થઈ મમ્મીને હમણાં તબિયત ડાઉન થઈ હું થયું છે તબિયત થોડીક ડાઉન થઈ છે. ડાઉન થઈ ગઈ દાદા હમણાં મોઢામાં પાણી મારી દાદા પણ એમ જ કરે શું કરવું મીસુડીને પર દાંત કયો છો? દાંત બહુ આવે હે હું તે બોલો મીસુબેન કાલ ટ્યુશન જવાનું છે એટલે તમે અત્યારે સુઈ જાવ તો વધારે સારું પડશે અને મિસ્ત્રી છે ને આની પાછળ કઈ ખંતાડીએ વિશે ઓશિકા પાછળ બતાય તો મને દીકરી મિસ્ત્રી બેન ટ્યુશન જાય ને એટલે મને ધક્કો મારી ન લઈ જાય કારણ કે એને દુકાને જવું હોય ને એ માટે છે ને મને નહોતી લઈ જાય ત્યાં તો મને હકવીને લઈ ગઈ એટલે એને ખબર હતી મમ્મી કઈ લઈ નથી જાય કારણ કે દુકાન આવે ને એટલે પગ ઠેરાવે આપણે પૈસા હારે નથી લઈ જાય એટલે શું દુકાને ગયા ને તો દેવાંશે પગ ઠેરાવે દેવાંશને લઈને ગઈ હતી ને તો આવું બધું હાલ્યા કરે છે કાંઈ નહીં સારું ચાલો આપણે થોડી વાર દેવાંશ બહાર રમે છે તો એને રમાડવી કારણ કે ગરમી જેટલી થાય છે અને ત્યાં જો પાવર પણ વયો ગયો હતો તો હજી આવ્યો છે તો ચાલો હવે નીચે જ આવી અને દેવાંશને આવે થોડી વાર રમી અને પછી નાહી ધોઈને સુવડાવી દીધી. રોહિતભાઈ ને જો બે બાપ દીકરો છે ને રમે છે પણ વિમાન ઉડાડતા શીખાડે છે પાયલોટ બને તો વાંધો નહીં ને એ ક્યાંય ગયો કેમ છે ભાભી સારું હો તમે કયો કેમ છે બસ જો શાંતિ અમાર શું હોય લે તમારે લોગ બનાવો એટલે નવું નવું રોજ હોય હે ને અમારે હોય નવું હા રોજ દેવાંશ નવું નવું હોય દેવાંશ તાર પપ્પાને કે ઉડાડાવે દે પપ્પાને દે લઈ આવ પ્રાંશુ ચા પાછું ઉડ્યું દેવાંશ પકડી નાખ્યો ઓય દેવાંશ જો એને તો આકાર જ ફેરવી નાખ્યો વિમાન પૂરું કરી દીધું. આ વિમાન મોટા જો આ વિમાન છે જો આવું વિમાન કરી દીધું છે. કરી દીધું તું આખું વિમાન બનાવ્યું હતું તમારા છોકરાએ આવું કરી દીધું છે. તે છોકરા અરે એને છોકરા કહેવાય મારો જોવો છે ને વ્યવસ્થિત બતાય તો પ્રાંશુ તારું વિમાન બતાવી દી કા એલા હા કોને ઉડાડતા આવડે તાર પપ્પાને કે તને પપ્પાને પાયલોટ કોણ બનવાનું છે હું બનવાનો કે તું બને તો તારે ઉડાડવાનું હોય હું શીખું છું કે એવું છે હમણાં એ શીખે છે. થોડાક ટાઈમમાં શીખી જઈશ પછી આમ જો પછી તું મને હાથ કરજે ઉપર જઈને હો હા. વિમાનમાં નીકળ ને એટલે મને હાથ કરજે. શાંતિ એમ કહીશ કે એમ કહીશ ને હા એમ કે છે હો ઓકે વાતુડો કાઈ નહીં હારો હાલો મોડો વિમાન તમે ઉડાડવા બધાય દેવાંશ તમારે વિમાન પૂરું કરી નાખ્યું હે દેવાંશ હાવ પૂરું કરી દીધું. દેવાંશ વિમાન તો હવે દેવાંશ ને અંજાડો પડે છે જે એ શું કર્યું તે એ પાછું વીખી નાખ્યું લાઈ હું બનાવી દઉં કાંઈ નહીં ચાલો ચાલો હવે જવાનું છે આપણે ઘરે તો હવે છે ને ગાડી તો જો ચાલુ કરી નાખી છે તો આપણે જાવીને દેવાંશ છે ને તો ધૂળમાં બહુ જ રમી નાખ્યું છે આજ તો ઘરે જઈને ડાયરેક્ટ બાથરૂમમાં જ જવાનું હાય ચાલો હવે મળીશું પછી હાલો આવજો અમારા ઘર બેસવા તમે આવજો શીખવા रही जिंदगी तो फिर मिलते रहेंगे वरना सोशल मीडिया में तो हर रोज मिलते रहेंगे. બાય બાય વાહ ભાઈ વાહ હા આમ જો આય તારે આવું છે મારા ઘરે ના ના સિયા કરી દીધી કાલ ઓકે આય પાછા આવશું કાલ હા તે કાલ પાછા આવશું बाय बाय टाटा बाय बाय टाटा. ઓહો જો આપણે બેસીને આવી ગયા ઘરે દેવાંશ ને હું તો નાઈ લીધું મેં તો એ ગરમ પાણી મસ્ત મજાનું આવતું હતું જો નાઈને આપણે બેસી ગયા છીએ ને હવે સુઈ જવાનું છે કારણ મીન્સ કે 12 વાગવા આવ્યા છીએ અજય છે ને બહુ ગુસ્સો કરતા આવડે છે મારી ઉપર બહુ ગુસ્સો કરે કાંઈ નહીં હું તો આ સહન કરું નકર બીજી હોય ને તો સહન ન કરે આ તું હારી તે સહન કરું અત્યારે તાપા કહેતા હતા મને શું કહેતા હતા બંદૂકે દે પણ બંદૂકે ન મારા પપ્પા બોલ્યા જ નથી એવું હાવ ખોટા છે જે અડધા ફાકા મારે છે કાંઈ નહીં ચાલુ
આપણે સૂઈ જઈએ હવે અને કાલ મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય, ગુડ નાઇટ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.